નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે આપ સર્વે સ્વસ્થ હશો તેમજ કુશળ હશો. આપણે ભણી રહ્યા છીએ 12th સાયન્સ બાયોલોજીમાં ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા તેમજ ભિન્નતાના કારણો, મતલબ કે તેના સિદ્ધાંતો, પ્રિન્સિપલ્સ. તેમાં આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં ખૂબ જ મહત્ત્વના હોય તેવા બે ક્વેશ્ચનની વાત કરેલી હતી. તો લાસ્ટ ક્વેશ્ચન 2 હતા. તમે કહી શકો છો કે મનુષ્યમાં જોવા મળતું લિંગ નિશ્ચયન અને મધમાખીમાં જોવા મળતું લિંગ નિશ્ચયન, એવા બે ક્વેશ્ચન ભણેલા હતા આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં. આજના વિડીયો લેક્ચરમાં આપણે એક ખૂબ જ મહત્ત્વના ક્વેશ્ચન વિશેની વાત કરવાની છે અને તે ક્વેશ્ચનનું ટાઇટલ છે વિકૃતિ, મતલબ કે યુ કેન સે દેટ ધ મ્યુટેશન. ચાલો બરાબર સમજો. મ્યુટેશન પોઈન્ટ નંબર 1. વિકૃતિ એક એવી ઘટના છે કે જેના પરિણામે, જેના રિઝલ્ટે ડીએનએના અનુક્રમ એટલે ડીએનએની સિક્વન્સમાં વૈકલ્પિક બદલાવ પ્રેરાય છે. જો બરાબર સમજો, વિકૃતિ એવી ઘટના કે જેમાં ડીએનએનું સિક્વન્સમાં બદલાવ પ્રેરાય છે. સિક્વન્સ મતલબ કે કયા અર્થમાં લેવાનું છે તો તમને પહેલાં એ ખબર હોવી જોઈએ. ડીએનએ મતલબ કે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. ડીએનએની રચનામાં નાઇટ્રોજન બેઝ આવેલા હોય, પ્યુરિન અને પિરિમિડિન, મતલબ કે AGCT એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાયમિન. યુરેસિલ ન હોય, યુરેસિલ વિલ બી એબસન્ટ ઇન ધ ડીએનએ. યુરેસિલ માત્ર ને માત્ર આરએનએમાં હાજર હોઈ શકે, એટલે યુરેસિલની વાત નહીં કરીએ આપણે. તો AGCTની જે સિક્વન્સ હોય, ફોર એક્ઝામ્પલ કે આવી સિક્વન્સ કોઈ છે AAATTTAAGC, બરાબર છે. તો એવી સિક્વન્સમાં કંઈક ફેરફાર પ્રેરાય તો તમે કહી શકો છો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ મ્યુટેશન. તમે એને વિકૃતિ કહી શકો છો, બરાબર છે. તો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ મ્યુટેશન. ફોર એક્ઝામ્પલ કે કોઈ પણ ફેક્ટરી છે, એમાં ફેક્ટરીમાં કે કોઈ પણ સ્ટીલનો ગ્લાસ બનાવવાની ફેક્ટરી છે, તો 1000 ગ્લાસ એકરે બનતા હોય તો શક્ય છે કે એક ગ્લાસ છે એનો આકાર કંઈક અલગ શેપમાં હોઈ શકે. તો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ મ્યુટેશન, એક પ્રકારની તમે કહી શકો વિકૃતિ છે. તેના પરિણામ સ્વરૂપે સજીવના જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારમાં પરિવર્તન આવી શકે. ચલો ટીક કરજો. વિકૃતિ મતલબ કે મ્યુટેશન ને કારણે જનીન પ્રકાર લખી નાખો ત્યાં જીનોટાઈપ. ઓકે, જનીન પ્રકારને તમે કહી શકો છો જીનોટાઈપ. તમને ખબર છે કે જો જીનોટાઈપ બદલાય તો ફિનોટાઈપ પણ ઓટોમેટિક બદલાઈ જાય છે. તો સજીવોના જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારમાં પરિવર્તન, તેમાં શું આવી શકે? ચેન્જીસ આવી શકે છે. ઓકે, બીકોઝ ઓફ ધ મ્યુટેશન, વિકૃતિના કારણે. તો આ 2 પોઈન્ટ થયા. પોઈન્ટ નંબર 1માં આપણે શું કીધું? એવી ઘટના કે જેમાં ડીએનએના સિક્વન્સમાં, ડીએનએના અનુક્રમણમાં વૈકલ્પિક બદલાવ પ્રેરાય છે. વૈકલ્પિક શબ્દ એટલા માટે વાપરો છે કે ઘણી બધી રીતે બદલાવ હોઈ શકે, બરાબર. એ તમે આગળના ધોરણોમાં ભણશો કે કેવા કેવા પ્રકારના બદલાવ હોઈ શકે. અને જીનોટાઈપ બદલે, જીનોટાઈપ પરથી ફિનોટાઈપ. ફિનોટાઈપ મતલબ કે યુ નો દેટ ધ કેરેક્ટર્સ વિલ બી ચેન્જડ. પુનઃસંયોજન સિવાય વિકૃતિ એ અસાધારણ ક્રિયા છે જે ડીએનએમાં વિવિધતા લાવે છે. તો પુનઃસંયોજન આપણે ભણી ગયા, રિકોમ્બિનેશન. એના સિવાયની મ્યુટેશન, ઇટ ઇઝ અ અસાધારણ પ્રોસેસ, બરાબર છે, મતલબ એબનોર્મલ પ્રોસેસ કે જેને કારણે શું છે તો કે ડીએનએમાં વિવિધતા લાવી શકે. વિવિધતા મતલબ કે તમે સમજો ચેન્જીસ. હું એમ કહું છું કે આપણે આપણા માતા પિતાથી અલગ લાગીએ છીએ. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ મ્યુટેશન, એક પ્રકારની વિકૃતિ જ છે. કોઈ બે સગા ભાઈ બહેન હોય કે બે સગા ભાઈઓ હોય કે બે સગી બહેનો હોય, બરાબર છે, કે કોઈ જુડવા ભાઈ બહેન હોય, તો તે એકબીજાથી કંઈક અલગ પડતા લાગે છે. અલગ પડતા મતલબ બેના ડીએનએ કેવા થઈ ગયા? બેના ડીએનએ આઇડેન્ટિકલ નથી, મતલબ કે 100% સમાન નથી. હા, 99.99% સમાન હોઈ શકે, પણ કાંઈક ફેરફાર થઈ. ફેરફાર મતલબ કે વિકૃતિ. અને હા, તમને કહી દો કે વિકૃતિ શબ્દ છે યુગો ધ વ્રિસ નામના સાયન્ટિસ્ટ આપ્યો છે, એટલે એ લખી નાખજો ક્યાંક, બરાબર. વિકૃતિ શબ્દ, ધ વર્ડ મ્યુટેશન વોઝ ગિવન બાય ધ સાયન્ટિસ્ટ નેમ યુગો ધ વ્રિસ. ચાલો આગળના પ્રકરણ 6માં તમે અભ્યાસ કરશો કે પ્રત્યેક રંગસૂત્રિકાને ક્રોમેટીડ કહેવાય, બરાબર. ક્રોમેટીન એટલે રંગસૂત્ર દ્રવ્ય. ખાસ યાદ રાખજો, ભૂલ ન થાય. પ્રત્યેક રંગસૂત્રિકામાં એક છેડાથી બીજા છેડા સુધી સળંગ અત્યંત ગુજળા સ્વરૂપે ડીએનએનું એક કુંતલ આવેલું હોય છે. તમને ખબર જ છે કે ડીએનએનું પેકેજિંગ જ્યારે થાય, બરાબર, તો આ તમને આ કોન્સેપ્ટ તમે 11th ભણી ગયા છો.
તમને યુ નો દેટ ધ G1S એન્ડ G2, બરાબર. G1S અને G2 મતલબ કે આંતરાવસ્થામાં ક્રોમેટીન મટીરિયલ રંગસૂત્ર દ્રવ્ય હોય. આ રંગસૂત્ર દ્રવ્ય કન્વર્ટ થાય કેમાં? તો કે ક્રોમોઝોમમાં. પૂર્વાવસ્થામાં, યાદ કરો શબ્દ આવા હતા બુકના, પૂર્વાવસ્થામાં રંગસૂત્રના ઘનીકરણની શરૂઆત થાય છે. મીન્સ ધ કન્ડેન્સેશન ઓફ ક્રોમોઝોમ વિલ બી સ્ટાર્ટેડ ઇન ધ પ્રોફેઝ. પછી મેટાફેઝ એટલે કે ભાજનાવસ્થામાં ઇક્વાટોરિયલ પ્લેટ પર ક્રોમોઝોમ ગોઠવાય છે અને ભાજનોત્તર અવસ્થામાં પ્રત્યેક રંગસૂત્રિકા એ વિરુદ્ધ ધ્રુવ તરફ મતલબ કે એનિમલ પોલ અને વેજાઇટલ પોલ તરફ ખેંચાય છે, બરાબર છે. તો જોવા જઈએ શું કહે છે, એક કુંતલ આવેલ હોય છે. ડીએનએના ખંડનો લોપ. લોપ મતલબ કે શું? તો કે ડિલેશન. લોપ એટલે ડિલેશન, ડિલીટ કરવું, લખી નાખો. ડિલેશન મતલબ ડિલીટ કરવું. ફોર એક્ઝામ્પલ હું એમ કહું છું કે 1 2 3 4 5 6 7 8 9 10 આ 10 આંકડા ફિક્સ છે સિક્વન્સમાં, પણ એમાંથી હું નંબર 5 નંબર 6 અને નંબર 7ને કાઢી નાખું તો શૃંખલા કેમ બને? 1 2 3 4 8 9 ને 10 5 6 7 કેવા થઈ ગયા? કપાઈ ગયા. જો એ શું થયું છે? ડિલીટ થઈ ગયા, ડિલેશન. અથવા દ્વિગુણન. દ્વિગુણન મતલબ કે જો ઇન્સર્ઝન અથવા તો ડુપ્લિકેશન. ફોર એક્ઝામ્પલ કે 5 6 7 બેવડાય એટલે આમ થાય 1 2 3 5 5 6 6 7 7 8 9 ને 10, અથવા આમ થાય 1 2 3 5 6 7 5 6 7 8 9 10. એ પણ હોઈ શકે. એના કારણે પણ ક્રોમોઝોમમાં શું થાય છે? ફેરફાર થાય છે. કેમ કે જનીન રંગસૂત્રોમાં સ્થિત માનવામાં આવે છે. ટીક કરો. જનીન મતલબ કે જીન કઈ જગ્યાએ હોવાનું માનવામાં આવે છે? જનીન મતલબ કે જીન, ક્રોમોઝોમ એટલે કે તમે કહી શકો છો રંગસૂત્રમાં સ્થિત માનવામાં આવે છે. એટલા માટે રંગસૂત્રમાં થતો ફેરફાર અસાધારણ તથા વિપથનોને જન્મ આપે છે. વિપથનો મતલબ કે ખામીઓ, તેને જન્મ આપે છે. ટૂંકમાં ક્રોમોઝોમ, ટૂંકમાં કહેવાનું મિનિંગ એમ છે, ક્રોમોઝોમમાં ફેરફાર કયો કે જનીનમાં ફેરફાર કયો કે ડીએનએમાં ફેરફાર કયો, એ ફેરફાર થાય મતલબ વિકૃતિ સમજી લેવાની. અને વિકૃતિને કારણે જ આ હ્યુમન બન્યા છે કે કોઈ પણ જાતિ બની છે. સમજો આપણે આપણા એન્સેસ્ટર મતલબ કે આપણા જે પૂર્વજો હતા, એપ્સ હતા, એના કરતાં કંઈક અલગ છીએ બિકોઝ ઓફ ધ મ્યુટેશન. જો એ મ્યુટેશન થયું જ ન હોત તો આપણે બનત જ નહીં. જો મ્યુટેશન છે ને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન હોય ને, બરાબર, એટલે કે તમે કહી શકો છો કે લિંગી પ્રજનનમાં 100% મ્યુટેશન જોવા મળે અને મળે જ. હા, અલિંગી હોય ને તો કોપી ટુ કોપી આઇડેન્ટિકલ પ્રોજેની વિલ બી પ્રોડ્યુસ્ડ, બરાબર છે. મ્યુટેશન જોવા મળવાનું જ છે. આવા રંગસૂત્રીય વિપથનો કેન્સરના કોષોમાં પણ જોવા મળે છે. ચાલો હવે આપણે થોડી ઘણી કેન્સરના કોષો વિશેની વાત કરીએ. કેન્સરનો સેલ કેવો હોય, અથવા તો કેન્સરનો સેલ નોર્મલ સેલ કરતાં કેમ અલગ પડે? તો સમજો કેન્સરનો સેલ હોય ને એનું મેટાબોલિક રેટ ખૂબ જ વધુ હોય. મેટાબોલિક રેટ મતલબ કે ચયાપચયની ક્રિયા જે થતી હોય એ ખૂબ જ મેક્સિમમ હોય. કેન્સરના સેલ છે એ કેન્સરના સેલ વધુ શુગર એબ્સોર્બ કરતા હોય, એટલે કે એનો ગ્રોથ ઇઝ ડિપેન્ડેડ અપોન ધ શુગર. જો તમને ખ્યાલ હોય તો લાસ્ટ યરમાં 2018 કે 19 મને પાક્કું યાદ નથી, પણ એનો નોબેલ પ્રાઇઝ છે ને, નોબેલ પ્રાઇઝ એવા સાયન્ટિસ્ટોને મળ્યો હતો. એમાંથી 2 જાપાનીઝ હતા અને એક ઇંગ્લેન્ડના સાયન્ટિસ્ટ હતા. યુ કેન સર્ચ ઓન ઇન્ટરનેટ. એ લોકો એવું સાબિત કરી બતાવ્યું કે ઇફ યુ આર નોટ ટેકિંગ શુગર, ઓકે, then our normal cell will destroy the cancerous cell. જો તમે શુગર લેવાનું બંધ કરી દો છો, ખાંડ ખાવાનું બંધ કરી દો છો, તો આપણા કેન્સરવાળા સેલ છે ને એને નોર્મલ સેલ ખાઈ જાય છે. એવું કંઈક એને રિસર્ચ કરેલું છે. ફોર એક્ઝામ્પલ કે તમે જનરલી જોયું હોય તો કેન્સરસ સેલ હોય અથવા તો જેને કેન્સર થયું હોય તો ડૉક્ટર એવી સલાહ આપે કે આ માણસને, આ વ્યક્તિને ખાંડ ન ખાવા દેવી. ઘણી બધી પરેજી પાડવાની કહી છે, પણ ડિપેન્ડ્સ કે કેન્સર કયા અંગનું છે, કઈ ટિશ્યુમાં છે, કેટલી એજમાં છે, કેટલા સ્ટેજમાં છે, એ બધું હોઈ શકે. નોર્મલી ઘણા બધા ટાઈપ હોઈ શકે. તમે કહી શકો કાર્સિનોમાસ હોઈ શકે, સાર્કોમાસ હોઈ શકે, લ્યુકોમાસ હોઈ શકે, ઇવન બ્લડ કેન્સર ઇઝ ઓલ્સો ધેર. બ્લડમાં પણ કેન્સર થઈ શકે છે, બરાબર છે. એ સૌથી ખરાબ, કેમ કે એમાં ડેથના ચાન્સીસ ખૂબ જ વધી જાય. તો કેન્સર સેલમાં પણ રંગસૂત્રીય વિપતનો જ છે. એના કોડ કાંઈ ચેન્જ થઈ જાય તો ઇટ વિલ બી વન ટાઈપ ઓફ મ્યુટન્ટ. જો તમે મ્યુટેશન માટે ઘણાએ જો હોલિવૂડનું શોખ હોય તો એક્સમેન મૂવી જોયું હોય તો તમને ખ્યાલ હશે. એક્સમેનમાં ઓલો લોગન છે, એના હાથમાંથી આમ કાંટા જેવા તમે કહી શકો છો કે આમ છરી નીકળે છે. સો મ્યુટન્ટનો મતલબ શું થાય કે ઇટ ઇઝ નોટ અ નોર્મલ મેન. નોર્મલ મેન કરતાં કંઈક અલગ છે. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ મ્યુટન્ટ જીન. પછી તમે કહી શકો છો કે લોગન પાસે એવી પણ તાકાત હોય કે કોઈ એને આમ શું કહેવાય કે જરાક તલવાર કે ચાકુ મારે
તો આ ખાલી મૂવીની વાત છે, જસ્ટ ફોર યોર ઇમેજિનેશન. તો એ ફટાફટ છે એનું શું કહેવાય કે રિકવરી ફટાફટ આવી જાય, મતલબ કે રૂજ ફટાફટ આવી જાય. તો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ મ્યુટેશન. નોર્મલ હ્યુમનમાં એવું ન થઈ શકતું હોય, પણ આ તો ખાલી ડિરેક્ટરના ઇમેજિનેશનની વાત છે, બરોબર છે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ કેન્સરસ સેલ. બરોબર, કેન્સર વિશે તો ઘણી બધી વાતો છે, આખી એનું આખો લેક્ચર ટૂંકો પડે. લેક્ચર તો શું આખા 1-2 વર્ષ ટૂંકા પડે એને તમે સ્ટડી કરો તો, બરોબર. મોટાભાગના વિદ્યાર્થીઓ બરોબર નીટવાળા છે. હું એવી જ આશા રાખીશ કે આવતા વર્ષે નીટ ક્લિયર કરીને તમે લોકો પણ મેડિકલમાં જઈ MBBSના પહેલા વર્ષમાં એડમિશન મેળવો અને સારામાં સારા ડૉક્ટર બનો, અને પછી એમાં કેન્સર વિશેની પણ આગળ તમે એમાં MDમાં અભ્યાસ કરજો. આનાથી વિશેષ ડીએનએની એક બેઝ જોડમાં થતું પરિવર્તન પણ વિકૃતિને પ્રેરે છે. જો શું લખ્યું, વિશેષ ટીક કરો કે ડીએનએની એક બેઝ જોડમાં, બેઝ જોડ મતલબ તમને જો AGCTનું સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ. AGCT એડેનિન, ગ્વાનિન, સાઇટિન અને થાઇમિન. ખાલી એની જગ્યાએ T ગોઠવાઈ જાય અથવા તો એની જગ્યાએ G કે C ગોઠવાઈ જાય ને તો પણ એ કેન્સર, મતલબ કે 1 થી 1000 અંકો છે, 1, 2, 3, 4 લઈને 1000, એમાંથી 998મો આંકડો કપાઈ ગયો કે એમાં કંઈક પરિવર્તન થઈ ગયું, તો પણ એ શું કહેવાય, તો પણ એ પ્રકારની વિકૃતિ છે. જો લખ્યું છે એક જોડમાં પણ ફેર થાય તો એને પોઈન્ટ મ્યુટેશન કહેવાય. તો ટીક કરો. વ્યાખ્યા ઘણી બધી વખત ભૂતકાળમાં પૂછાઈ ગયેલી. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓર ધ મિનિંગ ઓફ ધ પોઈન્ટ મ્યુટેશન? ડીએનએની એક બેઝ જોડમાં, એક બેઝ પેરમાં, બરોબર, પેર શબ્દ બોલો તો પણ સાચો છે, એક બેઝ પેરમાં થતું પરિવર્તન ને પણ શું કહેવાય, તો કે તેને પણ વિકૃતિ કહી શકો છો, બરોબર. આવી વિકૃતિને પોઈન્ટ મ્યુટેશન, પોઈન્ટ મતલબ કે ખૂબ જ નાનું, ખૂબ જ ટૂંકું, બરોબર, ખૂબ જ ટૂંકી જગ્યાએ અથવા તો એક પોઈન્ટ જેટલી જગ્યાએ જે પણ કાંઈ મ્યુટેશન થાય, ઇટ ઇઝ નોન એઝ ધ પોઈન્ટ મ્યુટેશન. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે સિકલ સેલ એનિમિયા. હવે આ એક્ઝામ્પલ તમને અત્યારે નહીં સમજાવું કેમ કે આખો ક્વેશ્ચન જ સિકલ સેલ એનિમિયાનો આપેલો છે, સેપરેટ ક્વેશ્ચન છે, એટલે આપણે એનામાં અત્યારે બહુ ટાઈમ નહીં બગાડીએ ફોર ધ સિકલ સેલ એનિમિયા. બટ યુ વિલ રિમેમ્બર ધ ડેફિનેશન એન્ડ ધ એક્ઝામ્પલ ઓફ ધ પોઈન્ટ મ્યુટેશન. વોટ અબાઉટ ધ ડેફિનેશન ઓફ પોઈન્ટ મ્યુટેશન? ડીએનએની એક બેઝ જોડમાં થતું પરિવર્તન, બરોબર. ડીએનએની ઓછામાં ઓછી એક બેઝ જોડમાં પણ પરિવર્તન થાય then it will create a mutation, and this type of mutation is known as the point mutation, and the example of this type of mutation is known as the sickle cell anemia. ડીએનએની વધારે બેઝ જોડીનો લોપ કે દ્વિગુણન થાય તો ઇટ ઇઝ નોન એઝ ધ ફ્રેમ શિફ્ટ મ્યુટેશન, બરોબર છે. ચાલો, ફ્રેમ શિફ્ટ મ્યુટેશનમાં શું કીધું, જો ડીએનએની વધારે બેઝ મતલબ કે ફોર એક્ઝામ્પલ કે 1 થી 1000 નંબર છે, એમાંથી 200 નંબર ગાયબ થઈ ગયા. લોપ એટલે જો ટીક કરો, લોપ એટલે ગાયબ થવું, લોપ મતલબ કે દૂર કરવું. તમે મેથ્સમાં ભણી ગયા છો કે આ ભાઈ આ લોકોનો લોપ કરતા, લોપ એટલે દૂર કરવું, બરોબર છે, ડિલેશન કહેવાય. ને દ્વિગુણન મતલબ કે શું, તો કે ડબલ થવું, દ્વિગુણન, બરોબર છે. આ રીતે અથવા 200 નંબર દૂર થઈ ગયા અથવા તો 200 નંબર રિપીટ થઈ ગયા. તો this type of mutation is known as the frame shift mutation. Okay, બે definition છે. Point mutation is the first definition and second definition is about the frame shift mutation. ઓછામાં ઓછી એક બેઝ પેરમાં પરિવર્તન થાય then it is known as the point mutation. The best example will be sickle cell anemia. અને વધુ બેઝની જોડીમાં લોપ કે દ્વિગુણન થાય, બરોબર. લોપ એટલે કે દૂર થવું, દ્વિગુણન મતલબ કે તમે કહી શકો છો બેવડાવું, તો ઇટ ઇઝ નોન એઝ ધ ફ્રેમ શિફ્ટ ટાઈપ ઓફ મ્યુટેશન. ઓકે, આ સ્તરે વિકૃતિની ક્રિયાવિધિની ચર્ચા વિષય વસ્તુની બહાર છે. વિકૃતિ અનેક રાસાયણિક તથા ભૌતિક કારકો દ્વારા થાય. ચાલો ટીક કરો. જો આનું બેસ્ટ એક્ઝામ્પલ યાદ કરો, વિશ્વયુદ્ધ બીજું, બરોબર છે. એમાં ઇન ધ યર ઓફ 1945 ઓગસ્ટ મહિનો, હિરોશીમા એન્ડ નાગાસાકી ઉપર USA 2 પરમાણુ બોમ્બ ફેંકાતા. હવે જો એની ઇટ ઇઝ એના જે શું કહેવાય કે રેડિયેશન્સ હતા પરમાણુ બોમ્બના, રેડિયેશનના કારણે ઘણી બધી મ્યુટેશન સર્જાણી અને હજી તો આપણે વર્તમાન સમયમાં હાલની તકે ત્યાં ખોડખાપણવાળા બાળકો જન્મે છે. તમે નહીં માનો, હજી તો આપણે આટલા વર્ષ થઈ ગયા છે. ફોર એક્ઝામ્પલ કે તમે કહી શકો છો કે એ ઘટના 70 થી 75 વર્ષ જૂની છે, તો 75 વર્ષ છે એ ઘટના છતાં પણ 75 વર્ષ પછી પણ ત્યાં હજી ત્યાં ખોડખાપણવાળા બાળકો જન્મે છે. તો લખ્યું છે કે વિકૃતિ અનેક રાસાયણિક તથા ભૌતિક કારકો દ્વારા થાય છે. જો આના વિશે તમને હું જો આમ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું તો તમે ઓલું સાઉથનું મૂવી જોયું તો આઈ મૂવી છે, આઈ મૂવી.
એમાં ઓલો આઈ નામનો વાયરસ છે તે હીરોના બોડીમાં ઇન્જેક્ટ કરે છે. ઓકે, સો ધીસ આઈ વાયરસથી શું થાય તો કે આઈ વાયરસથી તમે કહી શકો છો કે એ આખો હીરોની બોડી છે એનું DNA ડેમેજ થઈ જાય અને આખું મ્યુટન્ટ બની જાય, આમ શરીરમાં ફોડલી વાળી રચના થઈ જાય. હજી તમને જો કોઈ હોલિવૂડને એક્ઝામ્પલ આપું તો સ્પાઈડરમેન 3 મૂવી છે, એમાં ઓલો ભાઈ રેતીમાં એના DNAમાં સિલિકા ભળી જાય એટલે આખો એ એક પ્રકારનો સેન્ડમેન બની જાય. બરોબર, હોલિવૂડમાં તમને ઘણા મૂવી મળશે એવા કે કંઈક ચેન્જીસ થઈ શકે, ભલે કાલ્પનિક છે પણ એ લોકો એટલું વિચારી તો શકે છે. બરોબર, તો તમે કહી શકો છો ટીક કરો, વિકૃતિ અનેક રાસાયણિક તેમજ ભૌતિક કારકો દ્વારા થાય છે. ઘણા કેમિકલ્સ મ્યુટેશન માટે પ્રેરિત મ્યુટેશન કરતા હોય અને ઘણા ભૌતિક કારકો કરતા હોય. એટલે જો આપણે કહીએ છીએ કે શાકભાજીને ધોઈને વાપરવા જોઈએ, જમતા પહેલાં હાથ ધોવા જોઈએ, એનું કારણ એ જ છે કેમ કે તમને ખ્યાલ નથી કે તમારા ઘરે જે શાકભાજી આવે છે એ કયા ખેતરમાંથી, કયા યાર્ડમાં અથવા કયા ગોડાઉનમાંથી, કઈ લારીમાં અથવા કઈ દુકાનમાંથી તમારા ઘરે આવ્યું હશે પાર્સલમાં. તો તમે કહી શકો કેટલા લોકોના હાથ થયા હશે, કેટલા પ્રકારના પેસ્ટિસાઇડ, કેટલી પ્રકારની જંતુનાશક દવાઓ એમાં હશે. બરોબર છે, અને તમે શું માનો છો કે અમુક મ્યુટેશન તરત ન થાય? અમુક મ્યુટેશન ફોર એક્ઝામ્પલ કે ઇફ યુ આર ટેકિંગ ધ ટોક્સિક વેજીટેબલ્સ, તમે જો આમ ગંદકીવાળા અથવા તો ઝેરી શાકભાજી ખાવાનું ચાલુ કરો તો એની અસર તમને 10, 12, 15, 20, 25, 30 વર્ષે પણ બતાવી શકે. ઇટ ઇઝ પોસિબલ. અથવા એવું થાય કે એ તમારા જીનને ચેન્જ કરે અને એ જીન ચેન્જ થઈને તમારી સંતતિમાં જાય, એની 5-6 પેઢી પછી પણ ઇટ ઇઝ પોસિબલ કે એના એક્સપ્રેશન બતાવી શકે. ઇટ ઇઝ ઓલ થિંગ ઇઝ પોસિબલ ઇન જેનેટિક્સ. એટલે બે વસ્તુ યાદ રાખજો, વિકૃતિ અનેક રાસાયણિક તેમજ ભૌતિક કારકો દ્વારા થાય છે. તેને મ્યુટાજન્સ નામ આપવામાં આવ્યું છે. કોને? જો આ વાક્ય અધૂરું છે. વિકૃતિ પ્રેરે તેને મ્યુટાજન્સ તરીકે ઓળખવામાં આવે છે. લખો એમાં કે વિકૃતિ પ્રેરે તેને મ્યુટાજન તરીકે ઓળખાય. જો લખ્યું છે પારજાંબલી કિરણો સજીવોમાં વિકૃતિ પ્રેરે છે તે મ્યુટાજન છે. મ્યુટાજન મતલબ કે જો યાદ કરો, કાર્સિનોજન મતલબ કે કેન્સર પ્રેરતા દ્રવ્યો, કેન્સર માટે જવાબદાર હોય તેવા દ્રવ્યોને કાર્સિનોજન તમે કહી શકો છો. તો મ્યુટાજન કોને કહેવાય? કે જે દ્રવ્યો વિકૃતિ માટે જવાબદાર છે તેને તમે શું કહી શકો? તેને તમે મ્યુટાજન તરીકે ઓળખાવી શકો છો. યાદ રાખજો મિત્રો, મ્યુટાજન મતલબ કે વિકૃતિ ઉત્પન્ન કરતા દ્રવ્યો. એક્ઝામ્પલમાં પારજાંબલી, ઇંગ્લિશમાં એને અલ્ટ્રાવાયોલેટ યુવી રેસ કહેવાય. પાર રક્ત અલગ છે, એ પાર રક્તને ઇન્ફ્રારેડ કહેવાય. MCQમાં જરા પણ ભૂલ ન કરતા. આ લાસ્ટ બે પેરેગ્રાફમાં જબરદસ્ત MCQ બની ગયા. જો પોઈન્ટ મ્યુટેશનની વ્યાખ્યા આવી ગઈ, ફ્રેમ શિફ્ટ મ્યુટેશનની વ્યાખ્યા આવી ગઈ. બરોબર છે. રાસાયણિક અને ભૌતિક કારકોની વાત આવી ગઈ. પછી મ્યુટેશન પ્રેરતા હોય તેને મ્યુટાજન્સ કહેવાય, તેની પણ વાત આવી ગઈ. ને યુવી રેસ, અલ્ટ્રાવાયોલેટ રેસની પણ વાત આવી ગઈ છે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ અબાઉટ ધ જેનેટિક ડિસઓર્ડર. હવે આપણે જનીનિક અનિયમિતતાઓની વાત કરશું. બહુ ઇન્ટરેસ્ટિંગ છે પણ તમારા સિલેબસમાં બહુ ટૂંકમાં ઇન્ફોર્મેશન આપેલી છે. બરોબર છે. ચલો, વંશાવળી પૃથ્થકરણ 5.8.1 મતલબ કે તમે જેને કહી શકો તો પેડિગ્રી એનાલિસિસ. પેડિગ્રી એટલે તમારા મગજમાં કૂતરાના બિસ્કિટ આવે. તમે એડવર્ટાઇઝમેન્ટ જોતા હોય તો પેડિગ્રી છે એ ઓલા પેટ ડોગ્સ હોય, મતલબ કે જે કૂતરા હોય પાળેલા, એનો જે ફૂડ હોય પેડિગ્રી છે. એટલે એની વાત નથી, આ તમને પહેલાં કહી દઉં છું, એક અલગ વાત છે વંશાવળી પૃથ્થકરણ. હવે ઘણાયના ઘરમાં અથવા તો ઘણીવાર તો દિવાલ ઉપર અથવા તો ઘણાય પાસે આમ એનો આંબો દોરેલો હોય વંશાવળીનો, કે ભાઈ આના પપ્પાના પપ્પા, એના દાદાના દાદા, આ પેઢી, આ કુળ. બરાબર. પછી આમ ડાળખી નીકળી હોય, આ રીતનો આખો આંબો હોય. બરાબર છે. ઘણા એને વડલું કહેતા હોય, વોટ એવર જે કહેવાતું હોય તે. તમે કદાચ હોલિવૂડના મૂવીની વાત કરો તો હેરી પોટર જોયું હોય તો સિરિયસ બ્લેક, બરાબર, 3જો ભાગ હેરી પોટર એન્ડ ધ સિરિયસ બ્લેક ઓફ આઝ્કાબાન, એમાં તમને આ પ્રકારનું દિવાલમાં આખો આંબો દોરેલો બતાવશે. એમાં સિરિયસ બ્લેકના મોઢા ઉપર આમ કાળી ચોકડી મારી દીધેલી છે. બરાબર, કેમ કે એ માણસ સારો નહોતો એટલા માટે. એ રીતનું આખું ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે પેડિગ્રીથી તમે શું કરી શકો તો કે આખી સંતતિ છે ને તમે એક જ ચાર્ટમાં દોરી શકો. માનવ સમાજમાં આનુવંશિક વિકારની વાત પહેલાંના સમયથી ચાલી આવે છે. જો વિકાર મતલબ કે શું? વિકાર ઇઝ ઇક્વલ ટુ, લખો અહીંયા, વિકૃતિ. વિકાર મતલબ કે વિકૃતિ. ઘણીવાર તમે શબ્દ સાંભળ્યો હશે કે મનના વિકાર, ખરાબ વિચાર. વિકાર મતલબ વિકૃતિ. એટલે એવું કહેવાય ને કે ભાઈ, શું કહેવાય કે ભાઈ પહેલાંના જમાનામાં શું જોતા તો કે મા બાપના લક્ષણ જોવે,
કે જેવા માતા પિતાના લક્ષણો હોય એવા જ લક્ષણો કેના હોય તો કે સંતતિના લક્ષણો હોઈ શકે. પણ જો હવે તો જનરેશન ગેપ ઇઝ ધેર. હવે તો માતા પિતાને મોબાઈલ યુઝ કરતાં પણ ન આવડતો હોય ને સંતાન મોબાઈલમાં એક્સપર્ટ હોઈ શકે. બરાબર, આવનારી 50 વર્ષ પછીની પેઢી તો ખબર નહીં કોણ જાણે હાવ ઓનલાઈન મોડ ઉપર જ બધું કરશે કે શું. બરાબર, એવું પણ ઇટ ઇઝ ઓલ્સો પોસિબલ. બરાબર, તેનો આધાર એવો હતો કે કેટલાક કુટુંબોમાં વિશિષ્ટ લક્ષણોની આનુવંશિકતા મેન્ડલના કાર્યના પુનઃ સંશોધન પછી, જો પુનઃ સંશોધન છે, મનુષ્યમાં વારસાગત લક્ષણોના અનુકરણીય નમૂનાના પૃથ્થકરણની શરૂઆત થઈ. જો ઠીક કરો કે મનુષ્યમાં વારસાગત લક્ષણોના પૃથ્થકરણના અનુકરણીય નમૂનાની શરૂઆત ક્યારે થઈ તો કે મેન્ડલના કાર્યના પુનઃ સંશોધન પછી, મતલબ કે આફ્ટર ધ રીડિસ્કવરી ઓફ ધ મેન્ડલ્સ વર્ક. બરાબર, મેન્ડલના કાર્યનું જ્યારે પુનઃ સંશોધન થયું ઇન ધ યર ઓફ 1900 પછી એ સ્પષ્ટ છે કે વટાણાના છોડ અને અન્ય સજીવોમાં કરવામાં આવેલા તુલનાત્મક સંકરણ પ્રયોગ મનુષ્યમાં સંભવ નથી. હવે વટાણામાં જેમ એક સંકરણનો કે 2 સંકરણનો પ્રયોગ કર્યો દ્વિસંકરણનો, એ ત્રિસંકરણ પણ છે, તમારા સિલેબસમાં નથી, બાકી કરેલો છે. પછી એપિસ્થેટિક પણ અલગ પ્રકારનો ટોપિક છે. પછી મલ્ટિપલ અલિલ્સ પણ ટોપિક છે જે તમારા સિલેબસમાં નથી, રેફરન્સ બુકમાં બહુ સારીમાં સારી રીતે આપેલા છે બીજી બધી બુક્સમાં. કોકદી ફ્રી હોય તો એસ ચાંદ પ્રકાશનની બુક છે. બરાબર, આખી સેલ બાયોલોજી, મોલેક્યુલર બાયોલોજી, જેનેટિક્સ ને ઇવોલ્યુશન ને જેનેટિક એન્જિનિયરિંગ, એસ ચાંદ પબ્લિકેશનની બુક છે, એ વાંચજો કોઈક દિવસ. બહુ સારી બુક છે. જેનેટિક્સના ઘણા બધા કોન્સેપ્ટ એમાં છે. આમાં પણ મારા ફોનમાં પણ જેનેટિક્સની બુક હશે, જો પોસિબલ હશે તો તમને હું બતાવીશ. બરાબર છે, ચાલો એ પછીની વાત છે. પણ અત્યારે જોવા જઈએ એમાં સીધા કે મનુષ્યમાં સંભવ નથી. કેમ કે વિચાર કરો કે મનુષ્યની એક પેઢી આવે તો 25 વર્ષે એક પેઢી આવે ફોર એક્ઝામ્પલ, તો 100 વર્ષના ગાળામાં 4 પેઢીનું ઓબ્ઝર્વેશન થઈ શકે. તો સાયન્ટિસ્ટ તો 100 વર્ષ જીવવો જોઈએ ને. એ સાયન્ટિસ્ટ બને ત્યારે સાયન્ટિસ્ટની ઉંમર 25-30 વર્ષ હોય. ખબર પડી તમને? 30 વર્ષે PhD થયો હોય, પછી સાયન્ટિસ્ટનું ફિલ્ડ પસંદ કર્યું હોય, તો 31 વર્ષે રિસર્ચ કરવાનું શરૂ કર્યું હોય. એટલા માટે તમે કહી શકો મનુષ્યમાં સંભવ નથી. એટલા માટે એક જ વિકલ્પ રહી જાય કે વિશિષ્ટ લક્ષણની આનુવંશિકતાના સંદર્ભે વંશના ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે. જો વંશના ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે, તમારા સમાજ વિદ્યામાં પણ આખો ચાર્ટ આવતો હોય છે કે ભાઈ બાબર વંશ, બરાબર, હુમાયુ, અકબર, આ રાજાના નામ બધા, એ પણ એક પ્રકારની વંશાવળી પૃથ્થકરણ જ છે. બરાબર, અભ્યાસ કરવામાં આવે. માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની નોંધ રાખવાની બાબતને વંશાવળી પૃથ્થકરણ કહેવાય છે. ટીક કરો, ખાલી નામ નથી યાદ રાખવાના, પણ એનું કાંઈક કોઈ એક કોમન ચોક્કસ લક્ષણ તો હોવું જોઈએ ને. તો ટીક કરો, માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી, ટીક કરો, અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની નોંધ રાખવાની બાબતને, કોઈ એક લક્ષણની નોંધ રાખવાની બાબતને વંશાવળી પૃથ્થકરણ, મતલબ કે પેડિગ્રી એનાલિસિસ તમે કહી શકો છો. વંશાવળી પૃથ્થકરણમાં વંશવૃક્ષ, ફેમિલી ટ્રી તરીકે વિશેષ લક્ષણનું પેઢી દર પેઢી વિશ્લેષણ કરવામાં આવે છે. મતલબ કે એક કોઈ ચોક્કસ લક્ષણ હોય, બરાબર છે, કોઈ પણ હોઈ શકે, જેમ કે મૂછનો આકાર, હાઇટ, બરાબર છે, બોડી કલર, ડાયાબિટીસ છે કે નહીં, ચશ્મા છે કે નહીં, કોઈ પણ હોઈ શકે. એનું દરેક પેઢીમાં શું કરવાનું? એનાલિસિસ કરવામાં આવે છે. માનવ જનીન વિદ્યામાં વંશાવળી અભ્યાસ માટે એક મહત્વપૂર્ણ ઉપકરણ હોય છે જેનો વિશેષ લક્ષણ, અસામાન્યતા અથવા રોગોની તપાસ કરવામાં ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, કોઈ પણ કેરેક્ટર છે, અસામાન્યતાને શું કહેવાય ખબર છે? એબનોર્માલિટી. ઠીક કરો, એબનોર્માલિટી. રોગની તપાસ માટે પણ યુઝ કરવામાં આવે. વંશાવળીમાં ઉપયોગમાં લેવાતા સંકેતોને આકૃતિ 5.13માં દર્શાવ્યા છે. હવે આ આકૃતિ 5.13 છે ને, એ હોમવર્કમાં બધા એ 5 વખત લખવાની છે. કેમ કે 5.13માંથી એક MCQ 100% આવવાનો છે. બરાબર, 5.13 આકૃતિ શું કહે છે સમજો. માનવ વંશાવળી પૃથ્થકરણમાં વપરાતા સંકેતો. બરાબર, એમાં કંઈ નામ લખેલું નહીં હોય, એમાં ખાલી નિશાની લખેલી હશે. જો સ્ક્વેર હોય, ચોરસ હોય, ઇટ વિલ ઇન્ડિકેટ ધ મેલ, તે નર તરીકે બતાવે છે. પછી રાઉન્ડ હોય, બરાબર, રાઉન્ડ હોય તો તે માદા તરીકે બતાવે છે. મતલબ કે ચોરસ હોય તો નર, રાઉન્ડ હોય તો માદા. હવે તમે એવું વિચારજો કે ચોરસમાં અંદર કલર પૂર્યો નથી, ભલે તમને બ્લુ દેખાય કલર, પણ તમારે ખાલી ચોરસમાં અંદર કલર પૂર્યો નથી, એ નર. ગોળમાં અંદર કલર પૂર્યો નથી, એ માદા. પછી જો આમ તમને બતાવ્યું છે ડાયમંડ શેપ, છે ચોરસ જ, પણ આમ તમને જો આમ ડાયમંડ શેપ બતાવ્યું છે,
બરોબર છે, ષટકોણ નહીં ન બોલતા, એને આમ ડાયમંડ શેપ તમે કહી શકો, આને હીરા આકારનો ચોરસ અથવા ત્રાસો ચોરસ. તો લિંગનો ઉલ્લેખ નથી, મતલબ કે એ ઇન્ડિવિડ્યુઅલ છે પણ નર કે માદા એ તમને કીધેલું નથી. ખબર પડી? ઇન્ડિવિડ્યુઅલ છે પણ નર કે માદા તમને કીધેલું નથી. હવે જુઓ, આ ચોરસ, ગોળ અને ડાયમંડ શેપ જે છે એ ત્રણેયમાં કલર પૂરેલો છે. પેલા ત્રણેય કેવા હતા? કલર વગરના. કલર પૂરેલો હોય તો તે કેવા છે? અસરગ્રસ્ત વ્યક્તિ. લખો અહીંયા રોગગ્રસ્ત વ્યક્તિ, અસરગ્રસ્ત વ્યક્તિ અથવા રોગગ્રસ્ત વ્યક્તિ. હજી તમને કહું કે તમારી બુકમાં નથી પણ આ ત્રણેય હોય, ચોરસ, ગોળ અને ડાયમંડ શેપ, અને એમાં અડધો કલર પૂરેલો હોય. હું શું બોલું છું સમજો, અડધો કલર પૂરેલો હોય તો એ લોકો વાહક બને છે. શું બને છે? વાહક. નથી આમાં બુકમાં, છતાં પણ કહી દઉં, વાહક મતલબ કે શું? એ લોકોમાં પોતે રોગ નથી પરંતુ પોતામાં રોગના લક્ષણો છે અને એ લક્ષણો શું કરે છે? વહન કરે છે. જેમ કે તમે કહી શકો કોડ, મતલબ કે તમે જેને વ્હાઇટ સ્પોટ કહી શકો છો, લ્યુકોડર્મા કહી શકો, એ વારસાગત રોગ છે. બરોબર છે? એવું બની શકે કે કોઈ પણ માતાને હોય કોડ, સફેદ ડાઘ તમે જેને કહો છો, તો એની સંતતિમાં 4 સંતતિ હોય તો 3ને ન હોય ને 1ને કોડ આવી શકે. તો શું બાકીના 3ને કોડ નથી એવું માનો છો? ના, એના બોડીમાં એના કેરેક્ટર તો છે જ. યસ, પોસિબિલિટી છે કે એ ત્રણેયના લગ્ન થાય ને એની સંતતિમાં કોડ આવી શકે, એવું 100% શક્ય છે. ખબર પડી? મતલબ અડધો કલર પૂરેલો હોય ને ક્યાંય, બરોબર, તો તમારે યાદ રાખવું કે આ વાહક છે. વાહક મતલબ કે પોતાને રોગ નથી પરંતુ પોતે રોગના જીન્સ, જનીનો શું કરે છે? કેરી કરે છે અને તેનું વહન કરે છે. ઓકે. પછી જો મૈથુન મતલબ કે લખો કોપ્યુલેશન, પ્રજનનની વાત છે. મેલ અને ફિમેલ વચ્ચે જોઈએ હંમેશા, કેમ કે મનુષ્યમાં લિંગી પ્રજનન થઈ શકે. બરોબર છે? પછી જો આ બે લીટી છે, સંબંધીઓ સાથે મૈથુન. બરોબર, સંબંધીઓ સાથે મૈથુન મતલબ કે તમે કહી શકો છો કે ઘણા ઓલામાં એવું થતું હોય, બરોબર છે, કે સગા ઓલા શું કહેવાય કે કાકા મોટા બાપામાં અથવા મામા ભાઈમાં કે આ રીતના મેરેજીસ થતા હોય છે ઘણી કાસ્ટમાં. બરોબર, તો તમે કહી શકો સંબંધીઓ સાથે મૈથુન, મતલબ સમરક્ત મૈથુન. બરોબર, લોહીને જેની શું કહેવાય કે લોહીની સગાઈ છે, લોહીના સંબંધ છે, તેની સાથે મૈથુનની વાત છે. બરોબર, એ સૌથી ખરાબ, કેમ કે તમે કહી શકો કે બેયના જીન એક સરખા હોય તો ડોમિનન્સી માટે પછી તકલીફ ઊભી થાય. તમને ઇવોલ્યુશનના ચેપ્ટરમાં સમજાશે, પોપ્યુલેશન ડેન્સિટીમાં. બરોબર છે? પછી જોવો આ શું કહે છે, આ ડાયાગ્રામ જોવો જોઈએ. આમ તમને નર અને માદા દેખાય છે, એના લગ્ન, એટલે કે મૈથુન શબ્દ સારો ન લાગે, લગ્ન બોલીશું અહીંયા. લગ્ન પછી લખ્યું છે જો બે એના સંતાનો છે, એક દીકરી અને દીકરો. જો પિતૃ ઉપર અને સંતતિ નીચે, ડાબીથી જમણી બાજુ જન્મ અનુસાર. પિતૃ મતલબ તમે કહી શકો કે આ છે ને, જો સમજો, ધીસ વન, આ મેલ છે, આ ફિમેલ છે, આ બેયના એ પેલી દીકરી, બરોબર છે, અને આ બીજો એનો દીકરો છે, પુત્ર. ચો હવે જોવો જઈએ આ ધીસ વન, કે જો આ મેલ છે, ઓકે, ધીસ વન ઇઝ મેલ, આ ફિમેલ છે, આ એનું બાળક છે. બાળક જો નર જ છે. હું લખ્યું છે નર શિશુવાળા પિતૃ રોગથી પ્રભાવિત. અરે નર શિશુ એ બાળકને રોગ છે પણ જો આ બેને રોગ નથી. ખબર પડી? એટલે કદાચ તો આ બેમાં છે ને આમ અડધો કલર પૂરવો જોઈએ, વાહક હોવા જોઈએ, તો જ એમાં રોગ આવે. પણ તમારી બુકમાં બતાવ્યું નથી, એટલે ખાલી યાદ રાખજો આવું. જો 5 નંબરમાં ડાયમંડ અને વચ્ચે 5 લાસ્ટમાં શું કીધું? તો કે એ સંતતિ છે, 5 છોકરા છે, પછી છોકરા પણ હોય કે છોકરી પણ, 5 સભ્યો છે. પ્રભાવહીન મતલબ કે શું કહેવા માગે છે કે કલર પૂર્યો નથી. એટલે આ કોષ્ટક નંબર 5.13 હોમવર્કમાં તમારે આજે 5 વખત લખવાનું રહેશે. બરોબર છે? દોરવાનું રહેશે. બરોબર, ચાલો પછી અહીંયા ક્યાં હતા આપણે? યસ, જેમ કે તમને આ પ્રકરણમાં અભ્યાસ કર્યો કે કોઈ પણ સજીવનું પ્રત્યેક લક્ષણ ક્રોમોઝોમમાં આવેલા ડીએનએ પરના એક અથવા બીજા જનીન દ્વારા નિયંત્રિત થાય. બરોબર, કેરેક્ટર તો નિયંત્રિત હોય જીન દ્વારા. ડીએનએ આનુવંશિક માહિતીનું વાહક છે. ચલો ટીક કરો, ડીએનએ આનુવંશિક માહિતીનું વાહક છે અને તે કોઈ પણ પરિવર્તન વગર એક પેઢીમાંથી બીજી પેઢીમાં સ્થાનાંતરિત થાય છે. પરિવર્તન વગર થઈ શકે. હા, ક્યારેક પરિવર્તન પણ થાય છે. આ પ્રકારના પરિવર્તનને તમે વિકૃતિ કહો છો અને 100% થાય. જો વિકૃતિ ન થાય, પરિવર્તન ન થાય, તો 100% સંતતિ માતા જેવી અથવા તો 100% પિતા જેવી આવે. વિચારો કે સંતતિને હવે તો પોતાના ઓવન કેરેક્ટર્સ પણ જોવા મળે છે. મનુષ્યમાં કેટલાક વિકાર જોવા મળે છે, વિવિધતા જોવા મળે છે, વિકૃત જોવા મળે છે, જેનો સંબંધ ટીક કરો રંગસૂત્ર અથવા તો જનીનના પરિવર્તન પણ હોય છે. જનીનનું પરિવર્તન કે
ડીએનએનું પરિવર્તન કહે, રંગસૂત્રનું પરિવર્તન કહે, ઓપ્શનમાં તમને ગમે એ આપે, વિકૃતિ માટે બધા સાચા છે. સો ધીસ બોથ ટોપિક્સ આર ઇન્ટરકનેક્ટેડ. ધ ફર્સ્ટ ટોપિક ઇઝ અબાઉટ ધ વિકૃતિ, મીન્સ ધ મ્યુટેશન, એન્ડ સેકન્ડ ટોપિક ઇઝ અબાઉટ ધ પેડિગ્રી એનાલિસિસ, વિચ ઇઝ ધ સબ ટોપિક ઓફ ધ જેનેટિકલ ડિસઓર્ડર. જનીનિક અનિયમિતતાની ખામીઓ છે, બરાબર. પછી મેન્ડેલિયન અનિયમિતતાઓ આવશે, એમાં ચાર્ટ સ્ટડી કરવાના આવશે. જો ચાર્ટ તો જ આવડશે કે તમને સંજ્ઞા મતલબ કે સાઇન આવડતી હોય તો, એટલે સંજ્ઞા તમારે ખાસ કરી લેવાની છે, બરાબર. પછી આ બધા ડિઝીઝ ભણવાના છે, બહુ મજા આવે ડિઝીઝ. દાખલા પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બોર્ડમાં દાખલા નથી આવતા, નીટમાં આવે છે, પણ જો પોસિબલ હશે તો જે મેં તમને આગળ દાખલા કરાવ્યા, દ્વિસંકરણ, એક સંકરણના, અપૂર્ણ પ્રભુત્વના દાખલા બધા તમને હું કરાવી દઈશ. તો આજે ખાલી 2 ટોપિક રાખીએ. ફરી કહું છું, આકૃતિ નંબર 5.13 5 વખત હોમવર્કમાં લખવી. તો આ સાથે આપણે આજનો લેક્ચર સંપૂર્ણપણે સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.